શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ ફાગણ માસની પૂર્ણિમા ક્યારે છે, વ્રતની પૂર્ણિમા ક્યારે કરવી, સત્યનારાયણ ભગવાનની કથા ક્યારે કરવી તથા ફાગણ માસની પૂર્ણિમાનું શું મહાત્મય છે, હોલિકા દહન ક્યારે કરવાનું છે તે સર્વે કાંઈ જાણીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષયમામૃતાત. બોલો ચંદ્રમૌલેશ્વર ભગવાન મહાદેવ શક્તિપતિની જય. મિત્રો, હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું ઘણું મહાત્મય છે. એમાંય ખાસ કરીને ફાગણ માસની પૂર્ણિમા તો વિશેષ છે, કારણ કે આ પૂર્ણિમાની રાત્રિએ હોલિકા દહન થાય છે, જે વરસભરની પૂર્ણિમાથી સર્વશ્રેષ્ઠ પૂર્ણિમા છે. ભક્ત અને ભગવાનની કથા સાથે જોડાયેલી આ પૂર્ણિમા છે. ભગવાન નૃસિંહ અને પ્રહલાદજીની પૂજા નિમિત્તે આ પૂર્ણિમા ઉજવાય છે. આ પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવ 16 કળાએ ખીલેલા હોય છે, અમૃત વર્ષા થાય છે અને પૂર્ણિમાનું વ્રત કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. પ્રકૃતિ પણ આશીર્વાદ આપે છે. એમાંય ખાસ કરીને આ વસંત ઋતુની પૂર્ણિમા એટલે ફાગણ માસની પૂર્ણિમા. આજે કહેવાય છે કે માનસિક શાંતિ, સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભક્તો વ્રત કરે છે. ફાગણ માસની પૂર્ણિમા ક્યારે છે તે સૌ પ્રથમ આપણે જાણી લઈએ, કારણ કે પૂર્ણિમાના દિવસે જ ચંદ્રગ્રહણ પણ પડે છે. આ ફાગણ માસની પૂર્ણિમા તારીખ 2 માર્ચ 2026ની સાંજે લગભગ 5:56 આરંભ થાય છે, જે આ પૂર્ણિમાની તિથિ પૂર્ણ થાય છે 3 માર્ચ 2026 સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ. આમ જોઈએ તો પૂર્ણિમાની તિથિ તે રાત્રિની તિથિ છે, જેમ અમાવસ્યાની તિથિ પણ રાત્રિની તિથિ છે. એટલા માટે પૂર્ણિમા તારીખ 2 માર્ચ 2026ના દિવસે ફૂલ મૂન 16 કળાએ ખીલેલા પૂર્ણ ચંદ્રમાના દર્શન થશે અને ચંદ્રદેવની પૂજા ઉપાસના પણ આજની રાત્રિએ થશે. એટલે આજે જ વ્રત કરવું સર્વશ્રેષ્ઠ મનાશે. અને સ્નાન દાન જપની પૂર્ણિમા તારીખ 3 માર્ચ 2026ના દિવસે રહેશે. વહેલી સવારે સૂર્યોદયથી પૂર્ણિમાની તિથિ રહે છે અને 3 માર્ચે ચંદ્રગ્રહણ પણ પડે છે. સૂતક કાલ પણ હશે. ધાર્મિક કાર્ય કરવું શુભ મનાતું નથી. એટલા માટે 2 માર્ચ 2026ના દિવસે જે પૂર્ણિમા આવે છે તે સર્વશ્રેષ્ઠ મનાશે. આજે જ સત્યનારાયણ ભગવાનની કથા પણ કરવી શુભ મનાય છે. આજે ચંદ્રોદયનો શુભ સમય પણ જોવાય છે. ચંદ્રદેવની પૂજા ઉપાસના થાય છે, તે વિશે પણ જાણી લઈએ. ચંદ્રોદય છે સાંજે 6 વાગ્યાની આસપાસ. ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જોઈ લેવો. ફાગણ માસની પૂર્ણિમા અન્ય પૂર્ણિમાની તુલનાએ ઘણી શુભ મનાય છે. ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીની આજે પૂજા અર્ચના થાય છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ, શાંતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પરિવારમાં ખુશહાલી રહે છે. આજે ધન અને આર્થિક સ્થિરતાની વૃદ્ધિ માટે, સંતાન સુખ માટે, પરિવારની ઉન્નતિ માટે, લાંબા સમયથી રોકાયેલા કાર્યોની ઈચ્છા પૂર્તિ થાય એ માટે, ચંદ્રમાની પૂજાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય એ સર્વે કાર્યો આજે થઈ શકે છે. પૂર્ણિમાનું વ્રત કે પૂર્ણિમા તિથિના દિવસે ચંદ્રદેવની પૂજા ઉપાસના કરીને મહાદેવની પૂજા ઉપાસના થાય છે. મહાદેવ કે જે ચંદ્રમૌલેશ્વર છે, આજે ચંદ્ર દોષ કુંડળીમાં હોય તેને શાંત કરવા માટે પણ મહાદેવની પૂજા ઉપાસના થાય છે. મહાદેવનો રુદ્રાભિષેક થાય છે, અથવા સાદી સરળ રીતે પૂજા જોઈએ તો 1 લોટો જલ અને 1 બિલ્વપત્ર ચડાવવાથી પણ મહાદેવ પ્રસન્ન થાય છે. આજે સત્યનારાયણ ભગવાનની કથા કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. પાપોમાંથી, દોષોમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં પણ સુખાકારી રહે છે. વાસ્તુ સંબંધી દોષ હોય તે દૂર થાય છે. આજે ચંદ્રમા જ્યારે ઉદય થાય ત્યારે ચંદ્રમાને અર્ધ્ય અપાય છે. ચંદ્ર દર્શન થાય પછી વ્રત પૂર્ણ થાય છે. અને આજે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ. પશુ પક્ષીને દાણાચણની વ્યવસ્થા કરવી જોઈએ. 3 માર્ચ 2026ના દિવસે ચંદ્રગ્રહણ પણ પડે છે. એટલા માટે ચંદ્રગ્રહણ જ્યારે પણ પડે ત્યારે 9 કલાક પહેલાં વેધ લાગે છે. ચંદ્રગ્રહણ તારીખ 3 માર્ચ 2026ના દિવસે બપોરના લગભગ 3:20થી શરૂ થશે, જે સાંજે 6:47 સમાપ્ત થશે. અવધિ 3 કલાક અને 27 રહેશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું છે, માટે સૂતક કાલ માન્ય રખાશે.
ચંદ્રગ્રહણમાં 9 કલાક પહેલાં સૂતકકાલ લાગશે, જે વહેલી સવારે 6:20થી જ પ્રારંભ થઈ જશે. આ સમય દરમિયાન ઈષ્ટદેવની આરાધના પૂજાપાઠ કરવાથી 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ ચંદ્રગ્રહણ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને સિંહ રાશિમાં પડવા જઈ રહ્યું છે. ચંદ્રગ્રહણ દરમિયાન ઘરના મંદિરમાં પડદો કરી દેવો, પૂર્ણ થાય પછી સ્નાન કરીને આખા ઘરની સફાઈ કરીને ઘરના મંદિરમાં ધૂપ દીપ આદિ કરવા શુભ મનાય છે. ચંદ્રગ્રહણ તે ભારતમાં દેખાવાનું છે, માટે ગર્ભવતી મહિલાઓ પણ ધ્યાન રાખે, પોતાનો ખ્યાલ રાખે. ચાકુ, છરી કે પછી કાતર છે તેવી નોકીલી ચીજથી દૂર રહે અને ખાવા પીવામાં તુલસી દળ પધરાવે અથવા તો ડાભ ઘાસનો ઉપયોગ કરે, જેથી તે ભોજન ચંદ્રગ્રહણ પછી પણ કરી શકાય છે. ગ્રહણ આમ તો ભૌગોલિક ઘટના છે. જ્યારે પણ પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય અથવા તો સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સીધી રેખામાં આવે છે ત્યારે અમુક અમુક અંતરે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ પડે છે. જો કે આ કોઈ અશુભ ઘટના નથી, આ તો પ્રાકૃતિક ઘટના છે. પરંતુ આપણા શાસ્ત્રમાં આ ઘટનાને રાહુ અને કેતુ સાથે સંબંધ બતાવવામાં આવ્યો છે. કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી 14 રત્નોની સાથે અમૃત કલશ પણ પ્રાપ્ત થયું, જેમાં દેવો અને દાનવોએ તેને ખેંચી કરી. ત્યારે ભગવાન નારાયણે, કે જેઓ આ લોક અને પરલોકના પાલન પોષણ કરતા દેવતા છે, તેઓએ મોહિની રૂપ ધારણ કર્યું અને અમૃતનો કલશ લઈને દેવોને અમૃત પીવડાવ્યું અને દાનવોને માત્ર જલ. જ્યારે એક દાનવને ખ્યાલ આવ્યો કે ભગવાન નારાયણ મોહિની સ્વરૂપ ધારણ કરીને છલ કરી રહ્યા છે, ત્યારે તેઓ સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયા. સૂર્ય અને ચંદ્રએ ઈશારાથી ભગવાનને કહ્યું કે આ અસુર છે, પરંતુ ત્યાં સુધીમાં તો તે અસુરે અમૃતનું પાન કરી લીધું હતું. ભગવાન નારાયણ ક્રોધિત થયા અને સુદર્શન ચક્રથી તે અસુરનું મસ્તક ધડથી અલગ કર્યું. અમૃત પી ગયો હોવાથી તે અસુર મસ્તક રાહુ અને ધડ કેતુના રૂપમાં વિદ્યમાન થયું. 7 ગ્રહો હતા: રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને 2 ગ્રહ વધુ જોડાણા, રાહુ અને કેતુ 9 ગ્રહ થયા. એટલા માટે આપણે આ ધાર્મિક કથાને અનુલક્ષીને ગ્રહણ પાડીએ છીએ. ગ્રહણ દરમિયાન આકાશી ફેરફાર થાય છે, પશુ પક્ષીને પણ ખ્યાલ આવી જાય છે, નકારાત્મક પ્રભાવ ફેલાય છે, કારણ કે થોડી વાર માટે પણ અંધકાર ફેલાઈ જાય છે અને આકાશી વાતાવરણની સાથે ધરતી લોકમાં પણ અસર થાય છે. એટલા માટે ગ્રહણ દરમિયાન આપણે કોઈ પણ શુભ કાર્ય કરતા નથી, માત્ર આપણા ઈષ્ટદેવના મંત્ર જાપ કરીએ છીએ અને મનમાં પૂજા કરીએ છીએ. માનસિક પૂજા જેને કહેવાય છે, માનસિક સેવા કરીએ છીએ અને જે નોકીલી ચીજ છે ચાકુ, સોય, તેનો પણ ઉપયોગ કરતા નથી. માત્ર ભગવાનનું નામ સ્મરણ કરીએ છીએ. એટલે જે રીતે આપણું મન માને આધુનિકતા પ્રમાણે પણ રહેવું પડે છે અને આપણે જે માનતા હોય, જે શ્રદ્ધા હોય એ રીતે વર્તન વ્યવહાર કરી શકાય છે. તેમાં કોઈ દોષ લાગતો નથી, કારણ કે જમાનો જ બદલાઈ ગયો છે અને જે આપણું જૂનું છે તે છૂટતું જાય છે અને છોડવું પડે છે, સમય પ્રમાણે ચાલવું પણ પડે છે. માટે કોઈ ચિંતા ન કરવી. ગર્ભવતી મહિલાઓએ પણ કામ વગર બહાર ન જવું, ઘરમાં આપણા ઈષ્ટદેવની આરાધના કરવી મનમાં. જો કે આ સારું પણ છે, એ બાને આરામ પણ થઈ જાય છે. આમ જોઈ તો વૃદ્ધો, બાળકો ભોજન કરી શકે છે. જો આપણાથી રહેવાય તો એ સમય દરમિયાન કે જે ચંદ્રગ્રહણ આરંભ થાય છે અને મોક્ષ થાય છે ત્યાં સુધી જો આપણે કંઈ ખાઈ પીએ નહીં તો સારું. જો કે પહેલાંના જમાનામાં તો ગ્રહણ ક્યારે પડતું હતું એ પણ ખ્યાલ ન હતો. આપણે સૌ જાણીએ છીએ ને કે આ જ્યોતિષશાસ્ત્ર આ બધું આપણે જાણતા પણ ન હતા. માત્ર કેલેન્ડર હતું, તેમાં વાર અને તિથિની ખબર હતી, બીજી કાંઈ ખબર નહોતી પડતી કે આકાશમાં ક્યારે ફેરફાર થાય છે, શું ખાવું, શું પીવું. પરંતુ અત્યારે જે આપણું આ આધુનિકતા આવી ગઈ છે, આપણે ઘરમાં ટીવી રાખીએ છીએ, તેમાં પણ કેલેન્ડર બતાવવામાં આવે છે, એટલે બધું જાણકારી પ્રસરી જાય છે કે આજે ગ્રહણ છે. પહેલાં તો ગ્રહણ આવીને જતું હતું તે પણ ખ્યાલ ન હતો. માટે ચિંતા ન કરવી. આપણે જે કરી શકીએ જેટલું થાય એટલું કરવું.
બાકી પ્રભુ ઉપર છોડી દેવું, આપણા શુભ કર્મ કરતા રહેવા. ફાગણ માસની પૂર્ણિમાના દિવસે હોલિકા દહન પણ થાય છે. ચંદ્રગ્રહણને કારણે 3 માર્ચ 2026ના દિવસે હોલિકા દહન થશે નહીં, પરંતુ 2 માર્ચ 2026ના દિવસે હોલિકા દહનનો શુભ સમય બતાવવામાં આવ્યો છે. જોકે ગામ શહેર પ્રમાણે અલગ અલગ હોલિકા દહનનું મુહૂર્ત બતાવવામાં આવ્યું છે. જે સ્થળે જે સ્થાન ઉપર જે રીતિ હોય એ પ્રમાણે હોલિકા દહન થશે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના દિવસે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરીને આ મંત્ર બોલાય છે, ઓમ સોમ સોમાય નમઃ, જેથી ચંદ્રદોષ દૂર થાય અને ભગવાન મહાદેવની કૃપાની સાથે મન, મસ્તિષ્ક, સ્વાસ્થ્ય, આરોગ્ય, સૌભાગ્યની પ્રાપ્તિ થાય અને આ પૂર્ણિમાનો લાભ પણ પ્રાપ્ત થાય. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.